શ્રીમદ ભાગવત 12મો સ્કંદ 8મો અધ્યાય. માર્કંડેયજીની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ. શૌનક ઉવાચ સુત જેવ ચિરં સાધો વદનો વદતામ વર તમસ્ય પારે ભ્રમતામ નૃણામ ત્વં પારદર્શન. શૌનકજી કહે છે, સાધુ શિરોમણી સૂતજી, તમે ચિરંજીવી રહ્યો. તમે ચિરંજીવી રહ્યો. ખરેખર આપ વક્તામાં શ્રેષ્ઠ છો. જે લોકો સંસારના અપાર અંધકારમાં ભટકે છે તેમને તમે ત્યાંથી બહાર કાઢીને પ્રકાશ સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દો છો. તમે કૃપા કરીને અમારા અનેક પ્રશ્નોનો ઉત્તર આપો છો. લોકો કહે છે કે મૃકંડ ઋષિના પુત્ર માર્કંડેય ઋષિ દીર્ઘાયુષ, અને જ્યારે જગતનો નાશ કરનાર પ્રલય સંપૂર્ણ જગતને પરખી ગયો હતો ત્યારે પણ તેઓ બચી ગયા હતા. પણ સૂતજી, તેઓ તો આ જ કલ્પમાં અમારા જ વંશમાં ઉત્પન્ન થયેલા એક ભૃગુ વંશી છે, અને જ્યાં સુધી અમે જાણીએ છીએ આ કલ્પમાં અત્યાર સુધી કોઈ પ્રલય નથી થયો. આવી સ્થિતિમાં એ વાત કઈ રીતે સત્ય હોઈ શકે કે જે સમયે સઘળી પૃથ્વી પ્રલય કાળના સમુદ્રમાં ડૂબી ગઈ હતી ત્યારે માર્કંડેયજી એમાં ગોથા ખાઈ રહ્યા હતા, અને એણે અક્ષયવટના એક પાંદડા ઉપર અત્યંત અદ્ભુત સૂતેલા બાલ મુકુંદના દર્શન કર્યા હતા. એ કઈ રીતે સત્ય હોઈ શકે? સૂતજી, અમારા મનમાં મોટો સંદેહ છે, અને આ વાતને જાણવા અમે બહુ આતુર છીએ. તમે મહાન યોગી છો, પુરાણીઓમાં બહુ જ આદરણીય છો. કૃપા કરીને અમારો આ સંદેહ દૂર કરો. સૂતયુવાચ પ્રશ્નસ્ત્વયા મહર્ષેયં કૃતો લોકભ્રમાપઃ નારાયણ કથાયત્ર ગીતા કલિમલાપઃ. સૂતજી કહે છે કે શૌનકજી, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. એનાથી લોકોનો ભ્રમ દૂર થઈ જશે. અને બધાથી મોટી વાત તો એ છે કે આ કથામાં ભગવાન નારાયણનો મહિમા છે. જે મનુષ્ય આનો પાઠ કરે છે એના બધા અનિષ્ટ દૂર થઈ જાય છે. શૌનકજી, મુર્કુંડ ઋષિએ પોતાના પુત્ર માર્કંડેયના બધાય સંસ્કાર યથા સમયે કર્યા. માર્કંડેયજી વિધિપૂર્વક વેદોનું અધ્યયન કરીને તપસ્યા અને સ્વાધ્યાયથી સંપન્ન થઈ ગયા હતા, અને તેઓ આ જીવન બ્રહ્મચર્યનું વ્રત લઈને શાંત ભાવે રહેતા હતા. મસ્તક ઉપર જટા હતી, વલ્કલ જ ધારણ કરતા.
હાથમાં દંડ કમંડળ પર ધારણ કરતા, શરીર ઉપર યજ્ઞોપવિત અને મેખલા શોભતી, કાળો મૃગચર્મ, રુદ્રાક્ષની માળા અને કુશ એટલે કે દર્ભ, આ એની સંપત્તિ. આ બધું એણે પોતાના આજીવન બ્રહ્મચર્ય વ્રતની પૂર્તિ માટે જ ગ્રહણ કર્યું હતું. તેઓ સાયંકાળ અને પ્રાતઃકાળે અગ્નિહોત્ર, સૂર્યોપસ્થાન, ગુરુવંદના, બ્રાહ્મણોનો સત્કાર, માનસ પૂજા અને હું પરમાત્માનું સ્વરૂપ છું, આ પ્રકારની દ્રઢ ભાવના વગેરે દ્વારા એ ભગવાનની આરાધના કરતા હતા. હું પરમાત્માનું સ્વરૂપ છું, આવો દ્રઢ ભાવ રાખતા. કૃષ્ણાજીનમ સાક્ષસૂત્રમ કોશાંશ્ચ નિયમર્ધ્વન્યે અગણ્યર્ક ગુરુ વિપ્રાત સ્વર્ચયન સંધ્યયોરરિમ. સવારે ને સાંજે ભિક્ષા લઈ આવે અને ગુરુદેવના ચરણમાં અર્પણ કરી દે, મૌન રહે. ગુરુજીની આજ્ઞા થાય તો જ એકવારી ભોજન કરતા. ગુરુજી એમ કે ભોજન કરી લ્યો ત્યારે એકવાર ભોજન કરતા. ગુરુજી નો કહે તો ઉપવાસ કરે. આવી રીતે કરોડો વર્ષો સુધી ભગવાનની આરાધના કરી. અને મોટા મોટા યોગીઓ માટે દુર્લભ હોય ને એવા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો. મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરેલો બ્રહ્માજી ને ભૃગુ ઋષિ ને ભગવાન શંકર ને દક્ષ પ્રજાપતિ ને અને બ્રહ્માજીના અન્ય પુત્રો, મનુષ્ય, દેવતાઓ, પિતૃઓ, અન્ય બધાય પ્રાણીઓને આશ્ચર્ય થયું કે આવી રીતે કોઈ દી મૃત્યુ પર વિજય પ્રાપ્ત થઈ શકે ખરો? આ જીવન બ્રહ્મચર્ય વ્રતધારી અને યોગી માર્કંડેયજી આવી રીતે તપસ્યા, સ્વાધ્યાય, સંયમ વગેરે દ્વારા અવિદ્યા વગેરે બધાય દુઃખને પાર કરીને શુદ્ધ અંતઃકરણથી ઇન્દ્રિયાતીત પરમાત્માનું ધ્યાન કરવા લઈ ગયા. બધાય દુઃખથી પાર ઉતરી ગયા. અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. એક પરમાત્માનું ચિંતન ચાલુ. મહાયોગ દ્વારા પોતાનું ચિત્ત છે એ ભગવાનમાં જોડીને સાધના કરતા કરતા 6 મન્વંતર વીતી ગયા. અને 7મા મન્વંતરમાં જ્યારે ઇન્દ્રને આ વાતની ખબર પડી ત્યારે તેઓ માર્કંડેયના તપથી અનેક જાતની શંકાઓ કરીને ભયભીત થઈ ગયા. અમારું ક્યાંક ઇન્દ્રાસન પડાવી લેશે. એટલે એણે એની તપશ્ચર્યામાં વિઘ્નો નાખવાનો પ્રયાસ શરૂ કર્યો. વિઘ્ન નાખવા માટે એના આશ્રમ ઉપર ગંધર્વ, અપ્સરાઓ, કામદેવ ને વસંત ઋતુ બધાને મોકલા. ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે હિમાલયના ઉત્તર તરફ આવેલા પુષ્પભદ્રા નદીના કિનારે એના આશ્રમ ઉપર બધા ગયા. અને આશ્રમ પાસે જે ચિત્રા નામની એક શિલા છે, શૌનકજી, આ માર્કંડેયનો આશ્રમ અતિ પવિત્ર છે. એની ચારે બાજુ ફળ, ફૂલ, વૃક્ષની હાડમારા અને આજુબાજુમાં વૃક્ષોની જાળીમાં જુદા જુદા પુણ્યાત્મા ઋષિઓ હોય ને એના નિવાસ સ્થાન. બધી ઋતુમાં એક સરખા નિર્મળ પવિત્ર જળથી વહેતા સરોવરો. ક્યારેક કોઈ લોકો ટૂંકા કરે. આટલું સુંદર વાતાવરણ
ઇન્દ્રના મોકલેલા બધાય કામદેવ અને વસંત ઋતુ બધા આવ્યા. પોતાની માયા ફેલાવી. સંધ્યાનો સમય હતો. ધીમે ધીમે ચંદ્રનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. હજારો ડાળીઓ, વૃક્ષો, લતાઓ આલિંગન પ્રાપ્ત કરીને જમીન સુધી ઝૂકી રહ્યા હતા. આવા ઝાડ હતા પહેલા. વસંત ઋતુનું સામ્રાજ્ય અને કામદેવ બેનો પ્રવેશ, એની સાથે ગાવા બજાવવાના ગંધર્વો વગેરેના ટોળા આવી ગયા. ચારે બાજુ બધી અપસરાઓ, સ્વર્ગની અપસરાઓ, અને એમાંય એક કામદેવ, એનો સરદાર, એના હાથમાં ધનુષ્ય, પુષ્પનું ધનુષ્ય, એના ઉપર સમોહન બાણ ચડાવેલું. એ બાણ છોડે એટલે બધાને સમોહિત કરી દે. હવે એ સમયે તો માર્કંડેય મુનિ છે એ અગ્નિહોત્ર કરીને બંધ નેત્રે ભગવાનની ઉપાસના કરતા હતા. એ એટલા તેજસ્વી હતા કે જાણે સ્વયં અગ્નિદેવ પોતે સાક્ષાત મૂર્તિમંત થઈને બેઠા હોય. એને જોતા જેવું જણાતું હતું કે એને પરાજિત કરવા બહુ મુશ્કેલ છે. માર્કંડેયને થોડા પરાજિત કરી શકે. જોઈને જેવું લાગે. ઇન્દ્રના બધા આજ્ઞાકારી સૈનિકો, સેવકો હતા, બધા આવ્યા. માર્કંડેય મુનિને આવી અવસ્થામાં જોયા. હવે તો અપસરાઓ એની સામે નાચવા માંડી. ગંધર્વો મધુર ગાન કરે છે, વાજિંત્રો વાગવા લાગ્યા છે. સૌનકજી, કામદેવે પોતાની પે પુષ્પથી ચડાવેલું ધનુષ્ય બાણ હતું. એના પર શોષણ, દીપન, સંમોહન, તાપન, ઉન્માદ એવા 5 મુખવાળું બાણ ચડાવ્યું અને નિશાન તાકતો હતો. એ સમયે ઇન્દ્રનો સેવક વસંત અને લોભ માર્કંડેયનું મન વિચલિત કરવા માટે પ્રયત્ન કરતા હતા. અને એની સામે પુંજિકસ્થલી નામની અપસરા દડાઓ લઈને રમવા લાગી. સ્તનોના ભારથી એના કમર ઘણી જ લચકતી હતી. કેસમાં ગૂંથેલા સુંદર સુંદર પુષ્પોની માળા વિખરાઈ રહી હતી. ક્યારેક તો એ પોતાની મદભરી દ્રષ્ટિ આમ તેમ ફેંકતી ચારેકોર ભમતી હતી. એની આંખો ક્યારેક દડાની સાથે આકાશ તરફ જાય, ક્યારેક જમીન તરફ જાય, ક્યારેક હથેળીઓ તરફ ફરતી હતી, તો ક્યારેક બહુ જ હાવભાવ સાથે દડા તરફ દોડતી હતી. એનો કંદોરો કટી મેખલા તૂટી ગયો હતો અને વાયુએ એની સાડી ઉપરનું, શરીર પર જે સાડી હતી એ વસ્ત્ર અલગ કરી નાખ્યું. કામદેવે આને ઉપયુક્ત સમય સમજીને, જાણે કે હવે મેં માર્કંડેય મુનિને જીતી લીધા છે, એને એમ લાગ્યું માર્કંડેય મુનિને મેં જીતી લીધા, અને એના ઉપર પોતાનું બાણ છોડ્યું. પણ એનું કાંઈ હાયલું નહીં. માર્કંડેય મુનિ ઉપર એનો પ્રયત્ન કર્યો બાણ ચલાવવાનો, પણ એ અસમર્થ થયો. અને મંદભાગી મનુષ્યના પ્રયત્નની જેમ એ નિષ્ફળ ગયો. ભાગ્ય મંદ હોય એ મનુષ્ય પ્રયત્ન કરે તો એના બધા પ્રયત્ન નિષ્ફળ જાય. સૌનકજી, માર્કંડેય મુનિ અપાર તેજસ્વી હતા. કામદેવ, વસંત વગેરે આવ્યા એટલા માટે આવ્યા હતા કે એને તપસ્યાથી ભ્રષ્ટ કરવા, પણ હવે એના તેજથી બળવા લાગ્યા ને બરાબરના એવી રીતે ભાગ્યા કે જેમ નાના છોકરા હોય એ સૂતેલા સાપને જગાડીને ભાગી જાય. એ સાપ ફૂફાણા મારે, છોકરા ભાગ્યા, એવી રીતે બધા ભાગ્યા.
ઇન્દ્રના સેવકોએ આ રીતે માર્કંડેયજીને પરાજિત કરવા માટે પ્રયત્ન કર્યો, પણ માર્કંડેયજી જરાય વિચલિત ન થયા અને એના મનમાં જરા કંઈ અહંકાર ન થયો કે આ બધાએ મને આવીને ચલિત કરવાની કોશિશ કરી, પણ હું ચલિત ન થયો, એવો અહંકાર ન આવ્યો. મહાપુરુષ માટે આ કોઈ આશ્ચર્યની વાત છે? મહાપુરુષને અહંકાર ન જ આવે. ઇન્દ્રએ જોયું કે આ બધા ગયા હતા, મારા સેના કામદેવ ને વસંત ને બધા નિસ્તેજ ને હતાશ થઈને પાછા આવ્યા છે. અને એણે માર્કંડેયજીના પ્રભાવ વિશે જાણ્યું કે આનો પ્રભાવ શું. ત્યારે તો એને ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયું. શૌનકજી, માર્કંડેય મુનિ તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા ચિત્તને ભગવાનમાં પરોવવાનો પ્રયત્ન કરતા હતા. હવે એના ઉપર કૃપા પ્રસાદની વૃષ્ટિ કરવા માટે મુનિજનોના નેત્ર અને મનને હરી લેનારા નરોત્તમ નર અને ભગવાન નારાયણ પ્રગટ થયા. તસ્યેવં યુંજતશ્ચિત્તં તપસ્વાધ્યાય સંયમે અનુગ્રહાયા વિરાસિન્નર નર નારાયણો હરિ. ઈ બેયમાં એકનું શરીર ગૌરવર્ણ અને બીજાનું શ્યામ. બેયના નેત્રો તાજા ખીલેલા કમળ જેવા કોમળ અને વિશાળ હતા. ચાર ચાર ભુજા હતી. એકે મૃગ ચર્મ પહેર્યું હતું, એકે વલકલ પહેર્યું હતું. હાથમાં દર્પ અને ગળામાં 3 સૂત્રના યજ્ઞોપવિત શોભતા હતા. એક હાથમાં કમંડળ અને દંડ ધારણ કર્યા હતા. કમળ બીજની માળા અને સૂક્ષ્મ જંતુઓને હટાવવા માટે હાથમાં ચામર હતા. બ્રહ્માજી, ઇન્દ્ર વગેરેના પણ પૂજ્ય ભગવાન નર નારાયણ કદમાં થોડાક ઊંચા અને વેદને ધારણ કરેલા હતા. એના શરીરની કાંતિ વીજળી જેવી પીળા પીળા રંગની ચળકી રહી હતી. તેઓ સ્વયં તપની સાક્ષાત મૂર્તિ જેવા હતા. જ્યારે માર્કંડેય મુનિએ જોયું કે ભગવાન સાક્ષાત સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ છે નર નારાયણ, ઋષિ પધાર્યા છે, ખૂબ જ આદર ભાવથી ઊભા થઈ અને પૃથ્વી ઉપર પડીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. ભગવાનના દિવ્ય દર્શનથી એણે એટલો બધો એમને આનંદ થયો કે એના રોમે રોમ, એની બધી ઇન્દ્રિય અને અંતઃકરણ શાંતિના સમુદ્રમાં સ્નાન કરવા લાગ્યા. શરીરમાં રોમાંચ થયો. નેત્રોમાં અશ્રુ છલકાતા ભગવાનના દર્શન પણ કરી શકતા નથી. આંખમાંથી અશ્રુ ચાલ્યા જાય છે. હાથ જોડીને ઊભા થઈ ગયા. શરીરના પ્રત્યેક અંગથી જાણે ભગવાનને પ્રણમી રહ્યા હતા. એના હૃદયમાં એટલી બધી ઉત્સુકતા હતી કે જાણે ભગવાનને આલિંગન કરી લેશે. કઈ બોલી નથી શકતા. ખાલી ગદગદ વાણીથી એટલું જ બોલે છે, પ્રણામ પ્રણામ. પછી બેયના આસન ઉપર બેસાડ્યા. ખૂબ પ્રેમથી એના ચરણ પખાડ્યા અને અર્ઘ્ય, ચંદન, ધૂપ અને પુષ્પમાળા વગેરેથી એની પૂજા કરી. ભગવાન નર નારાયણ સુખપૂર્વક આસન ઉપર બેસી ગયા અને માર્કંડેયજી ઉપર કૃપા પ્રસાદની વૃષ્ટિ કરતા હતા.
પછી માર્કંડેય મુનિએ ઈ સર્વશ્રેષ્ઠ મુનિ વેશ ધારી ભગવાન નર નારાયણના ચરણોમાં પ્રણામ કર્યા અને સ્તુતિ કરીશ. માર્કંડેય ઉવાચ કિમ વર્ણયે તવ વિભો યદુદીરિતોષુ સંસ્પંદતે તમનુ વામન ઇન્દ્રિયાણિ સ્પંદન્તિ વેતનુભૃતાં જસર્વયોશ્ચ સ્વસ્યાપ્યથાપે ભજતામ મસી ભાવ બંધુ. ભગવાન, હું અલ્પ જીવ છું. આપના મહિમાનું વર્ણન કઈ રીતે કરી શકો? આપની પ્રેરણાથી જ સંપૂર્ણ પ્રાણીઓ, બ્રહ્મા, શંકર તથા મારા શરીરમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે અને પછી એના દ્વારા જ વાણી, મન અને ઇન્દ્રિયો પણ એના કાર્યમાં પ્રવૃત્ત થાય છે તમારી પ્રેરણાથી. આ પ્રમાણે બધાયના પ્રેરક અને પરમ સ્વતંત્ર હોવા છતાંય આપ આપની ભક્તિ કરનારા ભક્તોના પ્રેમ પાસથી બંધાયેલો છો. તમે ભક્તોના પ્રેમ પાસથી બંધાયેલા છો. પ્રભુ, આપે માત્ર વિશ્વની રક્ષા માટે મત્સ્ય, કૂર્મ વગેરે અવતાર ધારણ કર્યા છે. એ પ્રમાણે આપે આ બે રૂપ ત્રિલોકના કલ્યાણ માટે અને ત્રિલોકના દુઃખની નિવૃત્તિ માટે, સંસારના પ્રાણીઓને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવવા માટે આ બે રૂપ અત્યારે તમે ધારણ કર્યા છે. નર નારાયણ, આપ રક્ષા તો કરો જ છો અને કરોડિયાની જેમ પોતાના માંથી આ વિશ્વને પ્રગટે કરો છો અને પછી સ્વયં પોતામાં પાછું લઈને કરી લ્યો છો. મૂર્તિ ઇમે ભગવતો ભગવં સ્ત્રીલોક્યા ક્ષેમાય તાપવિરમાય ચ મૃત્યુજિત્યે નાનાબિભર્ષ્ય વિતુમન્યતનુર્યથેદમ સૃષ્ટ્વા પુનર્ગ્રસસે સર્વમેવોર્ણનાભિ. તમે તો ચરાચર જગતનું પાલન કરનારા અને નિયમ કરનારા છો. હું આપના ચરણમાં પ્રણામ કરું છું. જે આપના ચરણોનું શરણ ગ્રહણ કરે છે એને કર્મ, ગુણ અને કાળ દ્વારા ઉત્પન્ન થતા દુઃખ સ્પર્શ નથી કરી શકતા. વેદોના મર્મજ્ઞ ઋષિ મુનિઓ આપને પ્રાપ્ત કરવા માટે નિરંતર આપનું સ્તવન, વંદન, પૂજન અને ધ્યાન કર્યા કરે છે. તસ્યાવિતુઃ સ્થિરચરે શિતુરંધ્રે મૂલમ યસ્થમ ન કર્મ ગુણ કાલ રૂજઃ સ્પૃશન્તિ યદ વૈસ્તુવંતે નિનમન્તે યજન્ત્યભીક્ષણમ
ધ્યાયન્તિ વેદહૃદયા મુનયસ્તદાપ્ત્યૈ. પ્રભુ, જીવની ચારેય બાજુ ભયની બોલબાલા છે. બધી બાજુ ભય છે. સ્વયં બ્રહ્માજી આપના કાળ રૂપથી અત્યંત ભયભીત છે. કેમ કે એનું આયુષ્ય પણ સીમિત છે, 2 પરાર્ધનું. એક પરાર્ધ એટલે એકડા પછી 17 મીંડા, એવા 2 પરાર્ધનું બ્રહ્માનું આયુષ્ય છે. પછી એના બનાવેલા ભૌતિક આકાર વાળા શરીર જે બધા છે, શરીરના પ્રાણીઓ, એના વિશે તો શું કેવું. આવી સ્થિતિમાં આપના ચરણ કમળનું શરણ લીધા વિના બીજો કોઈ પરમ કલ્યાણનો તથા સુખ શાંતિનો ઉપાય અમને સૂઝતો નથી. કારણ કે આપ જ સ્વયં મોક્ષ સ્વરૂપ છો. નાન્યમ તવાદ્રયુપના નયાદપવર્ગમૂર્તે. નાન્યમ તવાદ્રયુપનયાદપવર્ગમૂર્તે ક્ષેમં જનસ્ય પરિતોભિય ઈશ વિદ્મ. બ્રહ્મા બિભેત્ય લમતો દ્વિપરાર્ધધિષ્ણય કાલસ્ય તે કિમુત તત્કૃત ભૌતિકાનામ. ભગવાન, આપ સમસ્ત જીવોના પરમ ગુરુ, સર્વશ્રેષ્ઠ અને સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છો. તેથી આત્મ સ્વરૂપને ઢાંકી દેનારા શરીર, ઘર વગેરે નિષ્ફળ, અસત્ય, નાશવાન અને ભ્રાંતિકારક પદાર્થનો ત્યાગ કરીને હું આપના ચરણ કમળનું શરણ ગ્રહણ કરું છું. કોઈ પણ પ્રાણી જો આપનું શરણ ગ્રહણ કરે તો એના દ્વારા બધાય વાંછિત પદાર્થો ને પ્રાપ્ત કરી લે. જીવોના પરમ સુરત પ્રભુ, જો કે સત્વરજ અને તમ આ 3 ગુણ આપનું જ સ્વરૂપ છે. તદવે ભજામ્યુતધિયસ્ત્વ પાદમૂલમ ઇત્વેદમાત્મચ્છાદિ ચાત્મગુરો પરસ્ય દેહાદ્ય પાર્થમસદન્ત્યમભિઘ્નમાત્રમ વંદે વિંદેત તે તર્હિ સર્વમનીષિતાર્થમ. સત્વરજ ને તમ 3 ગુણ છે એ આપનું સ્વરૂપ છે. એના દ્વારા આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે અનેક માયિક લીલાઓ કરો છો. છતાંય આપનું સત્વ ગુણમય સ્વરૂપ પ્રાણીઓને શાંતિ પ્રદાન કરે છે. સત્વગુણથી શાંતિ મળે. રજોગુણ અને તમોગુણ ઈ સ્વરૂપથી જીવને શાંતિ નથી મળતી. સત્વમ રજસ્તમ ઇતિ સતવાત્મ બંધો માયામયા સ્થિતિ લયો દય હેતવોસ્ય લીલા ધૃતાયદપે સત્વમયે પ્રશાંત્યે
નાન્યે નૃણામ વ્યસનમ મોહભેયશ્ચ યાભ્યામ. એટલે તો બુદ્ધિમાન પુરુષો આપને આપના ભક્તોના પરમ પ્રિય અને શુદ્ધ સ્વરૂપ નર નારાયણની ઉપાસના કરે છે. પંચરાત્ર સિદ્ધાંતના અનુયાયીઓ એ વિશુદ્ધ સત્વને જ આપનો વિગ્રહ માને છે. એની જ ઉપાસનાથી આપના નિત્યધામ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. એ ધામની વિલક્ષણતા એ છે કે એ લોક હોવા છતાંય સર્વથા ભય રહિત અને ભોગયુક્ત હોવા છતાંય આત્માનંદથી પરિપૂર્ણ છે. તેઓ રજોગુણ અને તમોગુણને આપની મૂર્તિ તરીકે સ્વીકારતા નથી. તસ્માત તવેહ ભગવન નથ તાવકાનામ શુક્લામ તનુ સ્વદયિતામ કુશલા ભજંતી યત સાત્વતા પુરુષ રૂપમુષંતિ સત્વમ લોકો યતો ભયમુતાત્મ સુખમ ચચા. લોકો યતો ભયમુતાત્મ સુખમ ન ચાન્યત. ભગવાન આપ અંતર્યામી, સર્વવ્યાપક, સર્વ સ્વરૂપ, જગતગુરુ, પરમ આરાધ્ય અને શુદ્ધ સ્વરૂપ છો. સમસ્ત લૌકિક અને વૈદિક વાણી આપને આધીન છે. આપ જ વેદ માર્ગના પ્રવર્તક છો. હું આપના આ યુગલ સ્વરૂપ નરોત્તમ સ્વરૂપ છે નર નારાયણને નમસ્કાર કરો છો. તસ્મૈ નમો ભગવતે પુરુષાય ભૂમ્ને વિશ્વાય વિશ્વગુરુવે પરદેવતાય નારાયણાય ઋષયે ચ નરોત્તમાય હંસાય સંયત ગિરે નિગમેશ્વરાય. જો પ્રત્યેક જીવની ઇન્દ્રિયો તથા એના વિષયમાં, પ્રાણમાં અને હૃદયમાં પણ તમે વિદ્યમાન તો છો, તો પણ આપની માયાથી જીવની બુદ્ધિ એટલી મોહિત થઈ જાય છે, ઢંકાઈ જાય છે કે એ નિષ્ફળ અને મિથ્યા ઇન્દ્રિયની ઝાડમાં ફસાઈને આપના દર્શનથી વંચિત રહી જાય છે. પણ સમસ્ત જગતના ગુરુ તો આપ જ છો. એટલે પેલા અજ્ઞાની હોવા છતાંય જ્યારે આપની કૃપાથી આપના જ્ઞાન ભંડાર એવા વેદોની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે તો આપના દર્શન કરે છે, સાક્ષાત દર્શન કરે છે. યમ વૈ ન વેદ વિતથાક્ષપથૈર ભ્રમર્દ્વે સંતમ સ્વખેશ્વ સુષૂયદ્યપીડ્યકપથેષુ તન્માયયા વૃતમતિઃ સૌ એવ સાક્ષાત આદ્યસ્તવાખિલ ગુરોરુપસાદ્ય વેદમ. પ્રભુ, વેદમાં આપનો સાક્ષાત્કાર કરાવનારું એ જ્ઞાન પૂર્ણ રૂપે વિદ્યમાન છે.
જે આપના સ્વરૂપના રહસ્યને પ્રગટ કરે છે. બ્રહ્માજી વગેરે મોટા મોટા પ્રતિભાશાળી બુદ્ધિમાનો એ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, છતાંય એ મોહમાં પડી જાય છે. આપ પણ એવા જ લીલા વિહારી છો. વિભિન્ન મતવાળા વિશે, આપના વિશે જે પ્રકારનું ચિંતન કરે છે એ પ્રકારના શીલ, સ્વભાવ અને રૂપને ગ્રહણ કરી આપ એની સામે પ્રગટ થાવ છો. વાસ્તવમાં આપ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં છુપાયેલા વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ જ છો. હે પ્રભુ, હું આપને વંદન કરું છું. યદ્દર્શનમ નિગમ આત્મરહ પ્રકાશમ મોહયંતિ યત્ર કવયો જપરાયતંતઃ તમ સર્વવાદ વિષય પ્રતિરૂપશીલમ વંદે મહાપુરુષમાત્મનિ ગૂઢબોધમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વાદશસ્કંધે અષ્ટમોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.